નમસ્કાર મિત્રો, મારા નવા બ્લોગમાં તમારું સ્વાગત છે. અને આપણે આજે મહેસાણાની વિઝિટમાં જઈ રહ્યા હતા અને જે મહેસાણા સિદ્ધપુરથી મહેસાણા તરફ જે રસ્તો જાય છે ત્યાં એક મસ્ત જોરદાર દાલ મખની માટે પંજાબી લખેદા ધાબા, અને આજે આપણે લખેદા ધાબામાં જમવા માટે ઊભા રહ્યા છીએ મિત્રો. તો હું તમને લખેદા ધાબાની વિઝિટ કરાવું છું મિત્રો, તો મારી સાથે બ્લોગમાં જોડાયેલા રહેજો મિત્રો. તો આ સિદ્ધપુર બાજુથી આવે છે રોડ અને આ સીધો મહેસાણા જાય છે. અને પાંડુથી થોડેક આગળ A9 કાઠિયાવાડી હોટલથી થોડોક જ આગળ લખેદા ધાબા, જે પંજાબનું સ્પેશિયલી ફૂડ અને એમનું જે દાલ મખની જે કહેવાય છે જોરદાર વખણાય છે અહીંયાની લખેદા ધાબા. અને ત્યાં આપણે જમવા માટે જઈ રહ્યા છીએ મિત્રો. તો તમે જોઈ શકો છો એકદમ મસ્ત નાનું ચકડું ધાબું છે લખેદા ધાબા. અને ત્યાં બહુ જોરદાર સાંજના ટાઈમે તો જમવાની બહુ જોરદાર ભીડ લાગે છે મિત્રોને. આજે હું તમને એમના ઓનર જે છે એમનાથી પણ થોડી વાત કરાવીશ મિત્રો. અને તમને આજે હું દાલ મખની જે બનાવે છે એ પણ હું તમને બતાવીશ મિત્રો. તો મારી સાથે બ્લોગમાં જોડાયેલા રહેજો મિત્રો. सत श्री अकाल पाजी, कैसे हो? आपका फूड बहुत ही अच्छा है, मैंने सुना है. और मैंने सिद्धपुर में जो आपका ब्रांच है वहाँ पे बहुत बार खाया है मैंने. तो आज मैं महसाणा जा रहा था तो बीच में आपका ये लखेदा ढाबा मैंने देखा, तो देख के मैं रुक गया क्योंकि मेरे मुंह में पानी आ गया था, क्योंकि आपकी जो दाल मखनी है वो बहुत ही बढ़िया है. तो आप क्या कहोगे? आप बोलो क्या कहोगे? मतलब आपका फूड तो एक नंबर ही है. जी सर. तो थोड़ा आप अपने होटल के बारे में थोड़ा परिचय दीजिए. जरूर सर, विजिट करें. जिसको भी खाना अच्छा लगता है वो आगे बोलते जाएगी सबको कि वो फूड बहुत अच्छा है. सास लस्सी बिल्कुल ज़्यादा रगड़ा सास मिलता है अपने पास खाने के लिए, पीने के लिए. और भी सब कुछ, सब पंजाबी वैराइटीज मिलती है अपने पास. मतलब आपके यहाँ सब पंजाबी वानगी जो आता है हमारे गुजरात में, जो जब आप गुजरात में हमारे को पंजाब का स्वाद चखाएंगे. जी जी, सब पंजाब का टेस्ट ही मिलेगा. बरोबर. तो पाजी ने बता दिया है कि हम लोग गुजरात के अंदर पंजाब का स्वाद आपको चखाएंगे. और फिर मैं थोड़ी देर में आपको जो इनका दाल मखनी है वो दिखा रहा हूँ मित्रों. तो मेरे साथ ब्लॉग में बने रहिए. મિત્રો જોઈ શકો છો તમે કે આપણે લખેદા ધાબાની સ્પેશિયલ આઇટમ જે દાલ મખની કહેવાય આવી ગઈ છે. અને એની સાથે આપણે સેવ મસાલા પણ લઈ લીધા છે. એની સાથે આપણે બટર મિલ્ક પણ લઈ લીધી છે. અને જે પંજાબની સ્પેશિયલ આઇટમ કહેવાય જે લસ્સી એ પણ આપણે લઈ લીધી છે. તો મિત્રો આપણે હવે ટૂંક જ સમયમાં દાલ મખનીની લૈજત માણવા જઈ રહ્યા છીએ. તો મારી સાથે બ્લોગમાં સુલતાન પણ છે અને મારા પરમ મિત્ર એવા આજીભાઈ ડેરવાળા એ પણ આવેલા છે ભાઈ. તો તમે જોઈ શકો છો મિત્રો કે આપણે હવે ટૂંક જ સમયમાં જમી અને આગળ મહેસાણા તરફ રવાના થઈશું. જોરદાર સ્વાદ છે ભાઈ આનો. ખરેખર એક વખત લખેદા ધાબાની વિઝિટ કરો અને એની દાળ મખની ખરેખર ખાવા જેવી છે. અને એની લસ્સી તો વાત છોડી દો એવી લસ્સી છે એની. અનહદ એકદમ જોરદાર લસ્સી અને જોરદાર દાળ મખની છે. તો મિત્રો સિદ્ધપુરથી મહેસાણા બાજુ જો તો ભાંડુ લખેદા ધાબા આવેલું છે, તો ત્યાં એક વખત અવશ્ય મુલાકાત કરો મિત્રો. તંદૂરી રોટી, દાલ મખની, સેવ મસાલા, રગડા છાશ, પ્યાજ, મરચાં અને જોરદાર લસ્સી. તો ખરેખર મિત્રો જોરદાર મજા આવી ગઈ લખેદા ધાબામાં જમવાની. અને ખરેખર મહેસાણા બાજુ નીકળો સિદ્ધપુરથી જતા હોય તો મહેસાણા બાજુ જતા હોય તો ભાંડુની આજુબાજુ લખેદા પંજાબી ધાબા આવેલું છે, ત્યાં એક વખત દાલ મખની જરૂરથી ખાજો. જોરદાર બનાવે છે ભાઈઓ. અને મારા બ્લોગને આગળ શેર કરજો.